તો પોરબંદરમાં ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્રના દાવા અને વાસ્તવિકતા સામસામે આવી ગયા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી યુદ્ધના ધોરણે ચાલતી હોવાનો દાવો કરાયો છે, પરંતુ રાજીવનગર વિસ્તારના દ્રશ્યો કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે। રાજીવનગરમાં છેલ્લા 2 મહિનાથી ગટરની કામગીરી અધૂરી હોવાના કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યાં ખોદાયેલા મોટા ખાડાઓની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય પણ તોડાઈ રહ્યો છે। તો બીજી તરફ ચોમાસું માથે હોવા છતાં કામ પૂરું ન થતાં આ વર્ષે પણ પાણી ભરાવાની ચિંતાથી સ્થાનિકો પરેશાન છે। જો કે આ મામલે મહાનગરપાલિકાના મેયરે તમામ ઇજનેરોને સૂચના આપીને કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી છે। હવે જોવાનું એ રહેશે કે ચોમાસાના વરસાદ પહેલા તંત્ર રાજીવનગરના લોકોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવે છે કે નહીં। અને હું રાજીવનગરમાં રહું છું। રાજીવનગરમાં અત્યારે ગટરના કામ ચાલુ છે, પણ 2 મહિના થઈ ગયા। ખાડામાં કોઈ વ્યવસ્થા નથી, ઘરમાં પાણી આવતું નથી અને કોઈ વાહને પણ અહીંથી નીકળી શકતું નથી। અને વાળવાવાળા પણ કચરાવાળા પહેલાં એકાત્ર આવતા, અત્યારે કોઈ કચરાવાળા પણ આવતા નથી, ગટર સાફ કરવાવાળા આવતા નથી। અમારા રોડની પરિસ્થિતિ છે, ગટરની પાણીની કોઈ રેગ્યુલર કામ છે નહીં, તો અમે કેને પ્રશ્ન કરીએ? જે છૂટાણા એ અહીંયા આવ્યા નથી કોઈ દી અમારે, તો એ લોકોને ક્યાં આવે ને અમારો પ્રશ્ન સોલ્વ કરે। મુખ્ય તો અટાણી રસ્તાની છે, આ ગટરની છે ને આ ખાડાની છે। અને સમસ્યા એક ખાડો આપણે થાય ને એની પહેલા બીજો ખાડો કરી દે છે, એટલે બધા રસ્તા જ પેક કરી દીધા છે। રિક્ષાવાળા આવતા નથી, હાવ ધીમે કાચબાની જેમ છે, ધીમે ધીમે છે। હવે પૂરું થાય એમાં લાગતું નથી કાંઈ, ઘર સુધી આવવામાં જવામાં રિક્ષામાં ગાયોને માણસોને બધાને તકલીફ થાય છે। રાજીવનગરમાં અને પોરબંદરના મહાનગરપાલિકામાં આવતા તમામ વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તેમાં તમામ એરિયાના કોર્પોરેટરો, વોર્ડ એન્જિનિયરો તથા આખું વહીવટી તંત્ર એ પ્રી મોન્સૂન કામગીરી માટે શું સૌથી શ્રેષ્ઠ રીતે થઈ શકે તેનો આખો રિપોર્ટ સબમિટ કરેલો છે અને તમામ બોર્ડમાં એન્જિનિયરો તથા તમામ કોન્ટ્રાક્ટરોની સૂચના અપાઈ ગયેલી છે કે પ્રી મોન્સૂન કામગીરી ચાલુ છે, તેમાં સૌ કોઈએ કોઓપરેટ કરવાનું છે અને અમારા તમામ કોર્પોરેટરો પોતાના એરિયામાં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે।